વાલોડ તાલુકાના દાદરિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાલોડ તાલુકા પંચાયતના 100 કરોડના ભ્રષ્ટાચારમાં વાલોડ તાલુકાની દાદરિયા ગ્રામ પંચાયતનો પણ સમાવેશ થાય છે। તારીખ 26/5/2025ના રોજ દાદરિયા ગ્રામ પંચાયતના સરપંચને સરકારી નાણાંની ઉચાપતના નાણાં 7મા દિને ભરપાઈ કરવા માટે જિલ્લામાંથી નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી સરપંચ દ્વારા નાણાંની ભરપાઈ કરવામાં આવી નથી। જિલ્લા વિકાસ અધિકારીની નોટિસના આધારે એ સાબિત થાય છે કે વાલોડ તાલુકામાં દાદરિયા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો છે એ સાબિત થાય છે। દાદરિયા ગ્રામ પંચાયતના સરપંચને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે છે અને સરકારી નાણાંની ઉચાપત અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરવામાં આવે એવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી।